જય માતાજી બધાને આપ સૌનું સ્વાગત છે આપણે નવા વિડીયોમાં। આજે આપણે જવાનું છે પાવર ટેલર લઈને આપણા ખેતરમાં હાંકવા। ચાલો તો આપણે ચાલુ કરીએ। હાલ ચાલુ કરવા એવા જોયું ત્યાં તો રેસ વાયર તૂટી ગયો છે, તો હવે આપણે રેસ વાયર લેવા જવું પડશે ટીમ્બી। ચાલો તો આપણે નીકળી જઈએ ટીમ્બી રેસ વાયર લેવા। આ અમારા ગામનો રોડ છે। અમારા ગામથી વેરાવળ ભાવનગર 4 લાઈન 4 થી 5 કિલોમીટરના અંતરે થાય છે। પછીમાં આવે છે ભૂતરા દાદાનું મંદિર। જય ભૂતરા દાદા। ભૂતરા દાદાના દર્શન કરી આપણે આવી જશે વેરાવળ ભાવનગર 4 લાઈન ઉપર। આપ સબ જોઈ શકો છો 4 લાઈનનો વ્યૂ કેવો છે। 4 લાઈનની આજુબાજુમાં જે લોકોને જે ગામડા લાગે છે તે જરૂરથી કોમેન્ટ કરજો। હવે આપણે જવાનું છે ટીમ્બી ગામમાં। હવે આપણે આવી ગયા છે ટીમ્બી ગામમાં, તો આપણે જઈએ રેસ વાયર લેવા દુકાનેથી આપણે રેસ વાયર લઈ લીધો છે। હવે આપણે ઘેર જઈને જોઈએ આપણા પાવર ટેલરમાં લાગે છે કે નહીં। રેસ વાયર લઈને આપણે જવાનું છે પેટ્રોલ લેવા આપણા પાવર ટેલ હાટું, કેમ કે પેટ્રોલ નથી। હાલો આપણે પેટ્રોલનો બાટલો ભરાવી લઈએ। હાલો આપણો પેટ્રોલનો બાટલો ભરાય છે, તો હવે આપણે આવી ગયા છે ઘરે। તો આપણે પાવર ટેલર માંથીનો ફિલ્ટર ખોલી નાખીએ। પાવર ટેલરના ઉપરથી આપણે ફિલ્ટર ખોલી નાખીએ, કેમ કે આપણે રેસ વાયર ફિટ કરવાનું છે। જો મિત્રો આવી રીતના રેસ વાયર ફિટ થાય છે, કેમ કે આપણે ઉપરનું કવર તો એમને જ ઓલું જૂનું હતું એ જ છે, નવું આપણે જે રેસ વાયર અંદરનો લાવેલા છે એ આવી રીતના ફિટ કરવાનું છે। એને ફિટ કરીને આપણે જોઈ લઈએ કેમ થાય છે, લાગી જાય છે કે નહીં। ત્યારબાદ આપણે આપણું પાવર ટેલર ચાલુ કરીને ચેક કરશું। કેમ થાય છે કેમ નહીં। ચલો ઓકે, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, રેસ વાયર ફિટિંગ થઈ ગયો છે। ત્યારબાદ આપણે પાવર ટેલરની વાંહે બેસવા માટે જે જુગાડ કરેલો છે લારીનો, તે આપણે આની વાંહે જોડી દઈએ। જુઓ કેવી રીતના જોડવાની છે તે। ચાલો તે કમ્પ્લીટ થઈ ગયું છે। ચાલો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।